વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિડીયોમાં આપણે આગળ વધવાનું છે. સ્વાધ્યાય 6.3નો પ્રશ્ન બીજો. 6.3માં મેં પહેલો પ્રશ્ન તમને કીધેલો હતો કરવાનો. અહીંયા ત્રિકોણ ઓડીસી અને ત્રિકોણ OBA સમરૂપ છે. સમરૂપતાનું ચિહ્ન આપણને વચ્ચે આપેલું છે, તમે જોઈ શકો છો. હવે ખૂણો એટલે આકૃતિમાં જુઓ તમે, બે સમાંતર રેખાઓ ધારો કે L અને M હોય તો L અને M માટે આપણને બે સમાંતર રેખાની વચ્ચે બે ત્રિકોણ છે. એક ત્રિકોણ છે ODC ને બીજો છે OBA, એટલે આ OBA. હવે એમાંથી BOC જે છે 125° છે. BOCનું માપ 125° તથા CDOનું માપ 70° આપેલું છે. CDA 70° છે. તો આપણે બાકીના DOC એટલે કે અહીંયા હું તમને એ ડોટ કરીને બતાવીશ કે ખૂણો DOC તથા ખૂણો DCO અને ખૂણો OAB, આટલા ખૂણા આપણે શોધવાના છે. તો હવે આપણને ખબર છે કે આકૃતિમાં જુઓ તમે કે ખૂણો DOC અને BOC 180 લખાય, કારણ કે ખૂણો DOC અને ખૂણો BOC રેખિક જોડ બનાવે. આમ જે રેખા આપેલી છે એની વચ્ચે આ બે રેખિક જોડ બને, એક આ ખૂણો ને એક આ ખૂણો એમ. તો અહીંયા આપણે કહી શકીએ કે બેવનો સરવાળો 180, માટે 180 ઓછા 125 થાય, કારણ કે આપણને BOC 125 આપેલું છે. તો DOCનું માપ આપણને મળે છે, DOCનું 55 માપ મળે. હવે એક બીજી રજૂઆત તમારી સામે કરું છું કે આપણો જે ત્રિકોણ DOC છે એ ત્રિકોણ DOCમાં તમે જુઓ તો આ ત્રિકોણ અહીંયા હું દર્શાવું છું, એ ત્રિકોણ DOC છે. તો ત્રિકોણ DOCમાં ધ્યાન આપજો તમે, ત્રિકોણ DOCમાં ખૂણો O વત્તા ખૂણો D વત્તા ખૂણો C, એટલે એણે આખા નામ લીધા છે DOC, ODC અને DCO. 180 ત્રિકોણના 3 ખૂણા, એમાં DOC હમણાં આપણે 55 શોધ્યો, ODC 70 આપેલો છે અને DCO આપણે શોધી શકીએ. એટલે ખૂણો DCO એટલે આ ખૂણો આપણને મળે. તો હવે અહીંયા એ ખૂણો મળી જવા માટે આ DCO 180 ઓછા 125 થાય એટલે 55° થશે. તો આ જ્યારે પરિણામ 1 અને 2 ઉપર નજર કરો, DOC અને DCO, એટલે આકૃતિમાં અહીંયા જુઓ DOC અને DCO આ બે ખૂણા જ્યારે સમાન થાય છે, DOC અને આ DOC 55 છે અને DCO પણ 55, તો પછી આ ODC અને OBA પક્ષમાં જે આપ્યું છે એટલે રકમમાં જે આપ્યું છે સમરૂપ છે, તો OCD અને OAB ખૂણા પણ અનુરૂપ ખૂણા એટલે સમાન થશે, કારણ કે સમરૂપતા આપી છે મિત્રો. આપણને સમરૂપતા આકૃતિમાં જુઓ OCD 55 છે તો OAB પર ધ્યાન આપો. આ જે OCD આ 55 છે તો પછી OAB આ 55 થશે, એટલે કે ખૂણો Aની વાત કરું છું, OAB. અને આમ પણ જુઓ ને તો બે સમાંતર રેખાઓની વચ્ચેના ખૂણો આ Z આકાર બને. Z આકાર યુગ્મ કોણ, એક ખૂણો અહીંયા ને એક ખૂણો અહીંયા. તો યુગ્મ કોણો જે છે ને એ એકરૂપ હોય છે. કેવા હોય છે? એકરૂપ હોય છે. તો મિત્રો આ આપણને DCOનું માપ 180 અને OCDનું માપ આ 55 અને OAB પણ 55 થયું. તો આ ત્રણે ત્રણ પરિણામ પરથી કહી શકાય
કે હવે બાકીનું જે DOC 55 આવી ગયું, DCO 55 ને બાકી જે હતું OAB એ પણ 55° થઈ રહ્યું છે. એટલે મિત્રો સમજાવવાની વસ્તુ એ છે કે અહીં જે આપણને 3 ખૂણાના માપ જોઈતા હતા એ 3 ખૂણાઓ મળી જાય છે. 3 ખૂણાઓ આ રીતે મળે છે. હવે હું તમને નેક્સ્ટ દાખલા પર લઈ જાઉં છું. પ્રશ્ન 3 જે સાબિત કરવાના આવે છે એ આપણે નથી કરવાના, એટલે કે આપણે 6.3 પૂરું કર્યું. હવે આગળની થિયરીમાં જઈએ. 6.4ની અંદર 2 પ્રશ્નો છે આપણા, પહેલો અને 8મો. તો એ પહેલાં આપણે એની થિયરી સમજવાની છે. થિયરીમાં પ્રમેય 6.6 આવે છે. આ પ્રમેય 6.6માં ખાસ ધ્યાન આપજો કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે કે 2 ત્રિકોણના આકૃતિ દોરવાની પહેલાં, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. હવે એમના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે ક્ષેત્રફળને ટૂંકમાં ABC અને PQR લખો ને એટલે ABCનું ક્ષેત્રફળ અને PQRનું ક્ષેત્રફળ એમ કહેવાય. તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો અનુરૂપ બાજુઓ કઈ થાય? તો કે AB ને અનુરૂપ PQ. તો એમનો ગુણોત્તર એટલે ABના છેદમાં PQ અને એનો વર્ગ બરાબર હોય. પણ આ મેં તમને એક બાજુ માટે કીધું. એવી રીતે આ બીજી બાજુ BC અને QR પણ છે. તો BCના છેદમાં QR અને એનો વર્ગ થશે. હવે સમજો અહીંયા, તો અહીં ત્રીજી બાજુ CA, ત્રીજી બાજુ જે AC અને PR માટે પણ આ જ લઈ શકાય. તો આ જે સાબિત કરવાનું છે મિત્રો એ સાધ્ય છે. જે આમાં અલગ નહીં આપ્યું હોય આપણે અલગ પાડવાનું હોય છે. આ સાધ્ય છે. સર પક્ષ કયો આવશે? તો 2 ત્રિકોણ ABC ને PQR આપ્યા છે ને ABC અને PQR સમરૂપ છે. આ જે આટલી માહિતી છે એ પક્ષની માહિતી છે, યાદ રાખજો. આ પક્ષ છે. તો પક્ષ સાધ્ય મળી ગયો આપણને. અને આ જે છે ને એ પ્રતિજ્ઞા છે જે રકમ સ્વરૂપે આપેલી હોય છે. જ્યારે આકૃતિ પણ દોરવાની હોય છે આપણે, તો તમે સમજી શકો છો કે પક્ષ, સાધ્ય અને આકૃતિ આ જે ત્રણેયના અડધા માર્ક્સ હોય છે. એમ અડધો માર્ક્સ કરીને 1.5 માર્ક્સ અહીંયા કવર થાય છે. હવે આપણે સાબિત જે કરવાનું છે તેમાં આગળ વધીએ કે 2 ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં વેધ AM અને PN દોરો. જે પહેલાં આકૃતિમાં નથી હોતા, આ વેધ AM અને આ PN આપણે દોરવાના છે, 2 વેધ. તો આ વેધ દોર્યા પછી બંને ત્રિકોણો માટે શું સમજી શકાય કે પહેલાં ત્રિકોણ ABC માટે, એટલે કે ABC ટૂંકમાં મેં લખ્યું, એનો મતલબ શું થયો? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે BC પાયો અને AM વેધ. સેમ PQRમાં પણ એવું જ થાય કે QR પાયો અને એ પાયા પરનો વેધ PN છે. હવે એ બંનેનો ગુણોત્તર લીધો ABC છેદમાં PQR. તો બંનેના જવાબમાંથી 1/3 ઉડી જાય છે. તો શું બાકી રહ્યું? BC ગુણ્યા AMના છેદમાં QR ગુણ્યા PN. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણ ABM. હવે 2 ત્રિકોણમાં એક ત્રિકોણની અંદર ત્રિકોણ ABM, એટલે ત્રિકોણ A, B ને M જે મેં લાલ કર્યો છે, ને ત્રિકોણ PQN, એટલે આ P, Q અને N. આ બંનેમાં શું થાય કે ખૂણો B અને ખૂણો Q એકરૂપ થશે તથા ખૂણો M અને ખૂણો N એકરૂપ થાય.
કારણ કે એમ અને એન કાટખૂણા છે ને બી અને ક્યુ તો બે ત્રિકોણ સમરૂપ છે એટલે થવાનો જ છે. ત્રિકોણ એબીસીનો ખૂણો બી ને ત્રિકોણ પીક્યુઆરનો ખૂણો ક્યુ. તો હવે આ બે ત્રિકોણો છે ને એ પણ સમરૂપ થયા ખૂણો શરતને આધારે. એ બંને ત્રિકોણ જો સમરૂપ થાય એટલે કે એએમબી અને ત્રિકોણ પીક્યુએન, આ જે બંને ત્રિકોણો છે એ સમરૂપ થયા. આ જે આપણે ત્રિકોણ લીધો હતો, આ એ, અહીંયા એ છે, અહીંયા બી છે અને આ એમ છે. બરાબર. અને બીજો ત્રિકોણ જે આપણે દોર્યો છે એ છે પી ક્યુ એન. અહીંયા પી છે, અહીંયા ક્યુ છે અને આ એન છે. તો મિત્રો હવે તમે સમજી શકો છો કે અહીંયા આપણે જે પણ રજૂઆત કરવાની છે તેમાં આ એબીના છેદમાં પીએન એટલે એબીના છેદમાં એ એમના છેદમાં પીએન અને એબીના છેદમાં પીક્યુ આ ગુણોત્તર થાય. ખૂણો શરતને આધારે આ બે ત્રિકોણ સમરૂપ થયા તો હવે એની બાજુઓ સમપ્રમાણમાં થઈ. હવે આખો ત્રિકોણ એબીસી અને પીક્યુઆર સમરૂપ છે તો એમાં પણ બાજુઓ સમરૂપ થશે. આખા ત્રિકોણ એબીસી અને પીક્યુઆરની આપણે વાત કરવાની હોય તો ત્રિકોણ હું એબીસી લઉં અને ત્રિકોણ પીક્યુઆર લઉં તો એબીસી ને પીક્યુઆર આ બંનેની અંદર એબીના છેદમાં પીક્યુ, બીસીના છેદમાં ક્યુઆર અને એસીના છેદમાં પીઆર આ ગુણોત્તર સમાન મળે. તો હવે આપણે શું કરીએ તો કે અહીંયા જે આપણું પરિણામ આ ત્રીજું થયું પણ ઉપર આપણે અટકી ગયા છે કે એબીસી પીક્યુઆર બરાબર એબીના છેદમાં પીક્યુ ગુણ્યા એએમના છેદમાં પીએન. જુઓ અહીંયા આપણે અટક્યા છીએ તે બીસીના છેદમાં ક્યુઆર અને એએમના છેદમાં પીએન. બરાબર. એટલે એ પ્રમાણમાં તમે જુઓ તો અહીંયા આ એબીના છેદમાં પીક્યુ અને એએમના છેદમાં પીએન, કારણ કે આ જે બીસી અહીંયા આપણે જે ગુણોત્તર લીધો છે તેમાં સૌથી પહેલાં સમજો કે આપણે જ્યાં બીસીના છેદમાં ક્યુઆર હતું ઉપરના પરિણામમાં એની જગ્યાએ એબીના છેદમાં પીક્યુ લીધું અને એએમ ને પીએન તો એમ જ છે. જુઓ આ પરિણામની અંદર આ બીસીના છેદમાં ક્યુઆર છે, એ બીસીના છેદમાં ક્યુઆરની જગ્યાએ હું લખી શકું છું કયું તો કે એબીના છેદમાં પીક્યુ. એટલે કે મેં અહીંયા એબીના છેદમાં પીક્યુ લીધું અને એએમના છેદમાં પીએન. પરંતુ પરિણામ 2માં હું તમને લઈ જઈશ કે એએમના છેદમાં પીએમ બરાબર પણ જુઓ એબીના છેદમાં પીક્યુ આપણે સાબિત કર્યું હતું ખૂ શરતને આધારે સમરૂપતા લઈને. તો એનો મતલબ એવો થયો કે એએમ છેદમાં પીએન છે એની જગ્યા પર પણ આપણે એબી છેદમાં પીક્યુ લઈ શકીએ. તો આ એબી છેદમાં પીક્યુ ને આ પણ એબી છેદમાં પીક્યુ એટલે એબી સ્ક્વેરના છેદમાં પીક્યુ સ્ક્વેર, અને એના પરથી આપણે કહી શકીએ કે એબીસી છેદમાં પીક્યુઆર માટે બીજી બધી બાજુઓ માટે પણ આ સાબિત કરી શકાય છે. અને આ જે ચિહ્ન છે સાબિત કરવાનું એનો પણ અડધો માર્ક્સ હોય છે, માટે એ ફરજિયાત ચિહ્ન તમારે દર્શાવવાનું, તો જ તમને એના પૂર્ણતઃ માર્ક મળે, નહીંતર એ માર્ક કપાઈ શકે છે. મિત્રો આ જે પ્રમેય પૂરો થયો ને
એ 3 વાર લખી અને મોઢે કરવાનો છે. મોઢે કરીએ પછી સોમવારે આપણે એની પરીક્ષા લઈશું અને એ પરીક્ષાના માર્ક્સ આપણે આપીશું, જેવી રીતે આપણે 6.1ની પરીક્ષા લીધી હતી તેમ જ. હવે આપણે સમજીએ આગળની વાત, એટલે કે આગળ વધવાનું છે. તો પહેલાં આપણે ચેક કરી લઈએ કયું છે. હવે પછી સ્વાધ્યાય 6.4માં પહેલો પ્રશ્ન જે આપણે સમજવાનો છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ છે, એના ક્ષેત્રફળનો આ ગુણોત્તર આપ્યો છે. એટલે કે ABCનું ક્ષેત્રફળ 64, DEFનું ક્ષેત્રફળ 121, જેમાંથી EFનું માપ 15.4 હોય તો BC શોધવાનું છે. તો અહીંયા ABCનું ક્ષેત્રફળ, DEFનું ક્ષેત્રફળ, EF આપ્યું ને BC શોધવાનું. આ તમે આખું ન લખો ને તો બી ચાલે. ABCનું ક્ષેત્રફળમાં એમાં માત્ર તમે ABC કરો તો પણ આવી જશે, અને આખા DEFનું ક્ષેત્રફળ એમાં માત્ર DEF લખો તો પણ ચાલશે. તો મિત્રો હવે અહીંયા આપણે સૂત્ર એપ્લાય કર્યું છે, અને એ સૂત્ર છે તે ત્રિકોણ ABCના છેદમાં DEF બરાબર BCના છેદમાં EFનો સ્ક્વેર. તો ABCનું ક્ષેત્રફળ 64, DEFનું ક્ષેત્રફળ 121, BC સ્ક્વેર અને EF સ્ક્વેર એટલે 15.4 છે. હવે આ 64 એટલે 8નો વર્ગ, 121 11નો વર્ગ, BC સ્ક્વેર ને 15.4નો વર્ગ. સામેથી બધી બાજુથી વર્ગ નીકળતા આવું સ્વરૂપ મળશે. BCને કરતા બનાવવો હોય તો 15.4ને સામે લઈ જવા પડે ગુણાકારમાં, એટલે 8 × 15.4 છેદમાં 11, અને એનું સંપૂર્ણ સાદુરૂપ આપતા આપણને BC બરાબર 11.2 સેમી મળે છે. તો આ પ્રકારથી આપણે આ દાખલાને સમજી શકીએ છીએ. હવે આપણે પહેલા પ્રશ્ન પછી 8મો પ્રશ્ન કરવાનો છે, 9મો પ્રશ્ન. બાકી બધા પ્રશ્નો નીકળી ગયા છે. તો આપણે 8મા પ્રશ્નમાં જઈએ. પ્રશ્ન 8માં આપણે અલગ અલગ 4 દાખલા છે, જેમાં તમે જોઈ શકો છો કે એક જ દાખલાના 4 ઓપ્શન છે, એનો આપણે જવાબ મેળવીશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ ABCમાં E એ ABનું મધ્યબિંદુ છે. એટલે અહીંયા E જે છે એ આખા ABનું મધ્યબિંદુ, આ બિંદુ E, અને D એ BCનું મધ્યબિંદુ છે. એટલે BCનું મધ્યબિંદુ D છે. તો સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે. બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે. તો ABC અને BDEના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે નક્કી કરવાનો છે. ABC એટલે કે આખો ત્રિકોણ જે આપણે લીધો છે તે, અને BDE એટલે આ અંદરનો ત્રિકોણ. આ બે ત્રિકોણનો આપણે ગુણોત્તર નક્કી કરવાનો છે. તો સમજીએ કે આ ત્રિકોણ એટલે કે આકૃતિ બરાબર ધ્યાનમાં લેજો કે સમબાજુ ત્રિકોણ ABCમાં AB બાજુ પર મધ્યબિંદુ E અને BC બાજુ પર D છે. તો ED ને જોડી દો. હવે એમાં ABCના છેદમાં BDE એટલે BC સ્ક્વેરના છેદમાં BD સ્ક્વેર, કારણ કે બંનેના સૂત્ર લેવા પડે. પરંતુ D મધ્યબિંદુ હોવાથી BC બરાબર 2BD લખાય, એટલે 2BDનો સ્ક્વેર. તો 2BDનો સ્ક્વેર એટલે 4BD સ્ક્વેર થાય, એટલે BD સ્ક્વેર ઉડી જશે, એટલે 4:1 પ્રમાણ આપણને મળે છે. એટલે ABC છેદમાં BDC ક્ષેત્રફળનો ગુણોત્તર 4:1 થાય છે. એવી રીતે આપણે 9મો પ્રશ્ન સમજવાનો છે કે બે સમરૂપ ત્રિકોણની બાજુનો ગુણોત્તર 4:9 હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. પહેલામાં ક્ષેત્રફળ હોય તો બાજુનો ગુણોત્તર હતો. તો બે ત્રિકોણ આપણે અહીંયા કોઈ પણ લઈ લીધા. એક ત્રિકોણ ABC લીધું અને બીજું PQR લીધું છે. એમની બાજુનો ગુણોત્તરમાં મેં BC 4 તો અનુરૂપ બાજુ QR 9 લીધી છે. તો ABC છેદમાં PQR એટલે 4/9નો વર્ગ એટલે 16:81. તો બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:81 થાય
છે। મિત્રો આ રીતે 6.4 સુધી તમારે પૂરું કરવાનું છે। પ્રશ્ન નંબર પહેલો 8મો અને 9મો 6.4માં અને પ્રમેય 6.6 જે છે એ 3 વાર લખીને મોઢે કરવાનો છે। બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું।